વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભાદરવા પોલીસ મથકની હદમાં આવેલા પોઈચા ખાંડી ગામે ફાર્મ હાઉસમાં થયેલા ફાયરિંગની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાવી છે। અજ્ઞાત કારણોસર થયેલા ફાયરિંગમાં એક વ્યક્તિના હાથના ભાગે ગોળી વાગતા તેને ગંભીર ઈજા પહોંચી હતી। વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પોઈચા રાણિયા ગામે આવેલા ફાર્મ હાઉસમાં ગુમ થયેલી યુવતીની શોધમાં ગયેલા સંબંધીઓ સાથે વિવાદ થતા ફાર્મ હાઉસ માલિકે રિવોલ્વરમાંથી 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાં પહેલો રાઉન્ડ હવામાં અને બીજો રાઉન્ડ સીધો ઇકો ગાડી તરફ કરવામાં આવ્યો હતો, જેના કારણે ગાડીનો પાછળનો કાચ તૂટી ગયો અને એક વ્યક્તિને ડાબા ખભા પર ગોળી વાગતા તે ઘાયલ થતા સાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। ફરિયાદ મુજબ આ ઘટનામાં ફરિયાદીના કાકાની 23 વર્ષીય પુત્રી ગત તારીખ 19 ફેબ્રુઆરીના રોજ ઘરેથી ગુમ થઈ ગઈ હતી। તેની શોધખોળ કરવા માટે ફરિયાદીએ કાકાની ઇકો ગાડી લઈને 5 સાથીદારો સાથે પોઈચા રાણિયા ગામે આવેલા છગનભાઈ કાનજીભાઈ પટેલના ફાર્મ હાઉસે પહોંચ્યા હતા। ફાર્મ હાઉસમાં પહોંચતા ત્યાં કામ કરતા વિશાલ બારિયા પાસે પૂછપરછ કરતા વિશાલે પોતાના શેઠને બોલાવ્યા હતા। આરોપી છગનભાઈ 4 વ્હીલર ગાડી લઈને આવ્યા અને ફાર્મ હાઉસમાં પ્રવેશ કરવા બદલ ઉશ્કેરાઈ ગયા હતા। ત્યારે તેઓએ પોતાની રિવોલ્વરમાંથી 2 રાઉન્ડ હવામાં ફાયર કરતા તમામ લોકો ગભરાઈ ગયા અને તરત જ ત્યાંથી રવાના થવા ગેટ પાસે પહોંચ્યા હતા। આ ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસે ટીમો ઉચ્ચ અધિકારીઓ સાથે ઘટના સ્થળે પહોંચી હતી। જોકે આ ઘટનામાં ફરિયાદમાં વિલંબ થતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। આ મામલે ભાદરવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। હમણાં મારી બેનને ભોગવા ગયા હતા, તેમાં તે જગ્યાએ ગયા દીધું છે। અમે ગાડીમાં બેઠા હતા તો પાછળથી ખાઈ બહુ અમને ઓળખતા નથી નીકળી જઈ વિશાલભાઈ ધરમપુરના જ છે। હવે એ ખબર નથી પહોંચ્યા વિશાલભાઈ। અચ્છા, પોલીસ ફરિયાદ અમારી ભાગી દીધી તે વખત અમે ફરિયાદ કરી દીધી। ક્યારે ભાગી હતી? 19 તારીખ વિશાલભાઈ ધરમપુરીનો જ છે। તમને હાથમાં વાગ્યું છે? ખભા એટલે ગોળી ઘૂસી ગઈ હતી કે પસાર થઈ ગઈ? ગોળી ઘૂસી હતી તે બાદ કશું નહીં થયું। અચ્છા, અને કેટલા રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું? 2 રાઉન્ડ ઉપર ફાયરિંગ કર્યા હતા અને જે વખત ગાડીમાં બેઠા ને તે વખત ફાયરિંગ કરી। તમારા પર કેમ ફાયરિંગ કર્યું હશે? અમને પાછળ હતો ને, તમે બાઇક પર ગયા? ના, બાઇક નથી, અમારી એક ગાડી હતી, ગાડીનો પાછલો કાચ તૂટી ગયો। તમે કેટલા લોકો હતા? અમને 6 જણ ખાલી તમને જ વાગ્યું? અમે પાછળ બેઠા હતા ને એમને ચંપો હતો। તમારી શું માંગણી છે? હજુ સુધી એ ફાર્મ હાઉસ કોનું છે એ બી ખબર નથી પડતી। નથી